તો ગાંધીનગરના લવાડ સ્થિત રક્ષા શક્તિ યુનિવર્સિટી કેમ્પસમાં 29 મેથી 2 જૂન દરમિયાન ચોથી રાષ્ટ્રીય આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ 2026 યોજાશે। 27 રાજ્યોના 2000થી વધુ ખેલાડીઓ આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભાગ લેશે। 30 મેના રોજ યોજાનારા ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પીએફઆઈના પ્રમુખ પ્રીતિ જાંગિયાની ઉપસ્થિત રહેશે। આ મેગા ઇવેન્ટમાં ઉત્તર પૂર્વના 350 અને યજમાન ગુજરાતના 105 ખેલાડીઓ દાવેદારી નોંધાવશે। ચેમ્પિયનશિપ ગુજરાતમાં પહેલી વખત થઈ રહી છે। આના પહેલાં અલગ અલગ રાજ્યોમાં પણ કરવામાં આવેલી છે, પણ ગુજરાતમાં સૌ પ્રથમવાર થઈ રહી છે। એટલે એનું નામ છે ચોથી આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ, અને જે નેશનલ લેવલે થઈ રહી છે। 780 કરતાં વધારે ખેલાડીઓ આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાના છે। 150 કરતાં વધારે ફિમેલ પાર્ટિસિપેશન છે અને 600 કરતાં વધારે મેલ પાર્ટિસિપેશન છે। આની અંદર પેરા એથ્લેટિક્સ પણ ભાગ લેશે। 40 કરતાં વધારે રેફરીઝ રહેશે અને આનું આયોજન રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની અંદર 29 મેથી લઈ 2 જૂન 2026ના રોજ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી લવાડ દહેગામ ખાતે આનું આયોજન કરવામાં આવનાર છે।